આઈ હોપ શાબાશ શાબાશ બેનું જમાવી દીધું હો તમે. સામેની નગરી દેખાય એ પિંગલગઢ નગરી સમારા વેના ને પઢિયાર બાપુ એમાં રાજ કરે છે. ભલે મારી બેન. બહુ સારું મારી બેનડિયું, બહુ સારું. તમે રંગ રાખ્યો મારી બેટી વાહરું પર જમાવી દીધું હો. એક લઈ લ્યો નાનો ને એટલે મનની મનમાં ન રહી જાય. હાલે ઉરી હાલે. અદા આવજો. એ હા. અને તમે પૈસા આવજો. હારું ફારું તો આવજે બેન. બાય આવજે બેન. આય ઓલો સંભવ યો ગયો. તારે રેડો મોટો સંભવ રે. નમ 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 નમ. સકોય રાજમાં હાજર. હે રાજમાં સકોય. આ રહ્યો રાંધણ મને દીધેલો. હાથી બધા રાંદલ મના દીધેલા જ હોય. હે કોને કીધું બધા રાંધણ મને દીધેલા હોય? થઈ નોખી નોખી માનતા ના આવે ને ભાઈ. હાથી ભલે નહીં આવે. હા તો આવે જ તે. અત્યારે ડેલી બે ખબર પડે કોણ આવે ને કોણ ગયો. ત્રણ ગયું ને કાયવા ને ખબર પડતી હોય. ત્રણ ગયું ને કાયવા કઈ વાંધો ને કોણ છે વાત કરો. જનાવર લાગતું નથી કોણ છે એમ. મેં તને એમ પૂછ્યું તો મેં તમને પૂછ્યું અહીંયા આપણે કોણ. રાજના પ્રધાનજી છે પ્રધાનજી. પ્રધાનજી શું. હા રાજના પ્રધાન. પ્રધાનજી હાજી. તો પછી આ કયું નગર છે હા અને કોણ રાજ રાસ કરે. તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ? એમ નહીં. હા ઓલી બે છોકરીઓ મને ઓળખી ગઈ. હા તો તમને એક ને ઓળખી હગો. તે મને હું આમાં તમારી બાઈસ આવી જાય આથી કઈ વાયસાવાની વાત ન હોય. તો તમે કઈ તાલુકો ને જિલ્લો કઈ લખેલું જ ન હોય. હા પણ મને હું આમાં તમારી કઈ બાઈસ આવે? એમ તો અમે તારા દાદા છીએ. એ દાદા વાળાઓ દાદા તમારા ઘરના નકા ઠીકા ભેગો હા કરી નાખી બારો. આ ક્યાં ગયા સાઉન્ડ વાળા બધા આવી ગયા? આ બધા વતાડતો હોય છે. હાલો 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 આવી ગયા શું? બે જા તમને બે જા લમલમ ઠાકો બેઠું હે. એમ નહીં. હા તમે ક્યાં દાદાની બસ બસ એટલું રાખજો. મજા આવી વાહ સાઉન્ડ વાહ. શું ક્યાં દાદાની વાત કરો. તમે શું કે ગીરી માને દાદા હો? ગીરે મેલા તો અમે હાથ નહીં. તો એમ તમે તારા હાથ નહીં. ગીરી માને તો હાથ નહીં કે હાવ નહીં એમ કહેવાય. હાથી એમ જ કહેવાય. તઈ તમે ક્યાં દાદા હો? અમારી ભાષા ને અમારી ભાષામાં કેટલો ફેર પડે. ફેર તો પડે ને બાપા. તો પછી તમારી ભાષા અલગ અમારી ભાષા અલગ. આ તમે સમજો. હા. હાથ પેઢીના દાદા થઈએ. એ તમે ન્યા ઠેઠ ક્યાં પહોંચી ગયા અમારી હાથ? ત્યાં તો અમારે વડવા કેદીના પોગી ગયા. એટલે એટલે કે ગોર દાદા છીએ. ઓ માય ગોડ ગોર બાપા સવો નમન કરું દાદા નમન કરું. આયુષ્માન ભવ. એ હરાબ કોને દ્યો હો? હે પગે લાગ્યો તો હરાબ દેવાના એને ખરાબ દીધા કહેવાય. તો આશીર્વાદ દીધા તમે હોવો વરે ન થાવ. હારું હારું દાદા હારું લ્યો. તો આમાં શું લાવ્યો છો બાપા? આવ એ અમારે કહેવાનું હોય. તે બધું કેવું પડે ને. તમે એટલું કીધું અમે એટલું પૂછી તો કે હું આમ થયું એમ નહીં. તો આ ડેલી તમે એટલું બધું મંડા પૂછવા. હા અંદર જતા કેટલું પૂછશો. એ જે અંદર તો આવો તમે ખાલી સેટેથી ફિલિંગ જો તમને શું થઈ ગયેલા. હા લ્યો હા કાંઈ ન થાય તમે તમારે આમાં છે લીલો શ્રીફળ. લીલું શિફર હા. મારી હાટું લુખા સાટું ન હોય. તો રાજના છે કુંવર. પણ એને વરદી ખમાડવાના છે. પ્રધાનજી ભરતી નો કમાય. તો સામે થઈ ગયું લઈ લેવાય. તો ખમી ગયા ને થયું શું? આ બેઠાને પૂછો. હું પૂછું આ બિચારા કઈ ટિફિન વગર નાટા મારે છે કે નહીં. અરે હા શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય આ તો જગાડો. એ મારે બાપુનું હાલડે કોઈ બાપુને જગાડી ઉઠાડીને પૂછવું પડે કે હે બાપુજી આ કયું નગર છે કોણ રાજા રાજ કરે થઈ જગાડવાના કે હાલે. તે નો હોય મેં પેલી વાર સાંભળ્યું. અમારા હુરાઓને જગાડવા નોખા નોખા આવે. આ કઈ વાંધો જગાડીએ બતાવો. તમે એને નો ભાઈ અંદર આવતા ના તરત બહાટી બોલશે આ ભાઈ જાની. પછી જાવ છો આ ની તો હાલ લે. હાલની હે અંગૂઠો આમાં જમા રડું ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને કરે આવી ગઈ ઊંઘ. પ્રધાનજી આ ઓનલાઈન બાપુ ઓનલાઈન એ વાહ એ ઘડી ખમા મારા બાપ ને ઘડી ખમા બોલો પ્રધાનજી. હા બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે ને કોણ અદાલત કરે? પ્રધાનજી હો પિકા કે નગરી હોય નગરી હોય અને રાજા પઢિયાર પટિયાર અહીંયા રાજ કરતા હોય. જો મારા પટિયાર બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછો આવ્યો. સમજી ગયો તો ક્યારેક કેવાય ડેલી બિહારી નાખ્યો. અરે હારું હાલો. એ દાદા કેમ
ભાગ્યા એમ ભાગવાનું ન હોય ને દાદા ઉભા રહ્યો તમારે ભગાય નહીં બસ આવી ગઈ ક્યાં ઈજે વાર છે હો સીધી રાજકોટ કેમ કઈ થયું તમને હે કઈ થયું વાંધો આવ્યો આ નજર સામે આવું જોયું જોયું તો અંદર જાય તમારી હાલત શું થાય અંદર જાવ તો કાંઈ તમારી હાલત ન એટલે થાય કઈ આવો માર ખબર તો હોય છે તો મારનો કાવ તો કરું છું આને કદાચ ઘેરે હારા અરે દાદા ટાણા કટાણા વગરના સગાડવા જાય ને તો એ મારે જ કઈ લાંબા લહર કે સાઠે નહીં ઘરમાં એકલો અને અકેલા મિસ્ટર ખિલાડી આગળ પાછળ કોઈ નથી ભાપો ડોશી છે પણ કામ કરવા નથી હા? ભાપો ડોશી છે પણ કામ કરવા નથી હા, હા. અબા યો ઈ બોલ પૂછે કે કેમ મેલો તો કહો બા એટલે એને સાંભળી ગયું દાદા એમ નહીં હઉ એમ કેવાય તો ખોટું કીધું એમ કેવાય અરે એ આપણા માવતર કહેવાય તો અરે એમ કહેવાય કે ઉંમર થઈ ગઈ નિવૃત્તિ થઈ ગઈ ઘરે બેઠા છે ઉંમર થઈ ગઈ નિવૃત્તિ થઈ ગઈ ઘીરે બેઠા ને તો મને સલાવ્યા જ રાખતા હોય એવડા મોટા કર્યા ખોટા ને તો લુંગી માં ગાલ દીધો પાછો ફરી બતાવો શું બાપુએ કીધું છે કે પિંગળ નગરી પઠિયાર બાપુ રાજ કરે કઈ વાંધો નહીં બાપુને વાત કરો શેની ગોળ દાદા અંદર આવવાની રજા માંગે તો એ કારે બધું કહી દેવાય ઘડીએ ધક્કા પર ધક્કો ન કરો કેમ પાછું ઘટી ગયું ભાઈ આપે છે ને મને આપે એ ધક્કા ના તો ખાવા પડે ને તો ખાવા જ પડે ને હા તો જાઓ એ ઘડી કવા બાપુ ને ઘડી કવા બોલો પ્રધાનજી એ ઘર ઉપર રજા માંગે તમે કેતા અંદર આવો દો પ્રધાનજી હું રાજકર હોય હા માન સહિત અંદર હા નકર દક્ષિણા આપી ત્યાંથી રવાના કરો ઓહો દાદા રાજગોર સવો કેવા લાગ્યા તો કાંઈ ના કોઈને કહો બસ સ્ટેન્ડ કપડા બોલાવીને સીધા કાપકા હોય ના ના હાવ એવા નથી હા એવા નથી રાજગોર 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 તો આવો રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખજો આવો હાલ હાલો હાલો જાઓ જાઓ જે તમે કીધું જાઓ હાલો ને ખબર પડે તે મારી વાહે હાલો નામ તેમાં કઈ મહા આવવાની કઈ જરૂર એ તમને નથી ખબર ક્યાંથી આવું ને ક્યાંથી જવું ઈ કેટલીક ડેલીઓ છે 17 18 લાખો આ ખાલી 10 લાખ એમ કહું છું પછી આમ હાલવાનું જાઓ તમારે રેણું બાપુ લેતો દાદા તમારે ન થાવ બાપુ બાપુ આવ દાદા આવ્યા છો દાદા આવ્યા છો દાદા જો જોઈ લ્યો દાદા બાપુ જો બાપુ નાખ્યું જો માંજરી જો કાપડ ઓય એવી ક્યાં બધા હવે મારી મનામ ન કહો હવે જાઓ હવે દાદા આવે દાદા બાપુ જો અરે મહારાજ પ્રણામ છે આપણા સોનમજા ભૂદેવના ભૂદેવના શરણમાં આજ બઢિયારમાં તમને ખોટી ખોટી વદર કરે છે ભૂદેવ કા કેમ તમારે કોટી વંદન કરી તો અમારે કોટી કરવાની હે લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી પસરંગી કોટી રે કોટી હા રેડી ધન ભૂદેવ આજ ક્યાંથી આવો છો ને આજ મારા દરબારમાં આજ મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરંગઠથી આવો છો પોકરંગઠના રાજા આજમલ આ જયમંત દીકરી સગુણાબાનું લીલોડો શીપડો લઈને આ સુધી આવ્યો છું મહારાજ એ ભૂદેવ ખામોશ મેં કીધું ખામોશ બીજું કઈ બોલો તમારી બાજુ બોલ્યો હવે મારી માનામ ન બોલું જો બોલી તો મારે ન બોલી તો મારે એ હમણાં બધી દે હા ભૂદેવ રાજા આજમલ સાથે મારા 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટા લીલુડા સિપારો જિલ્લામાં નો આવે પ્રધાનજી શું ધક્કા મારી હા આ ભૂદેવ ને હા દરબારની બહાર કાઢો તમે મારી સામું ન જોવો તો કાંઈ નહીં તમારા શરીર સામું તો જોવો
આ દે દે નોકરા તારા બાપુ જેવડા છે. હા બેસી જાઓ બેસી જાઓ. બાપુ છોકરા સામું થોડું જોવાનું હોય. છોકરાને દાજ મારી માથે ઉતારી લીધી. દાદા હવે બે જાઓ. ક્યાં જાવ છો પણ આમ નીકળો મારા ઉપડો. ધક્કા હું મારશો બે જાઓ. હાલે આમ જોઈ. હાલે આમ. હાલે આમ ઓલે વાહ બે જાઓ. હું ગયો જાને એક રે ડોસીના બે બે દીકરા. બાપુ કાઢો કાઢો. મૂવી ક્રિશ કા ગાना सुनेगा પકડો પકડો. ये लाओ ભાઈ મોઢું સીધું રાખ ની પછી તું છે ऐसे हमारा बाप नो તે અમે વળી ક્યાં કીધું મારા બાપ નું છે એમ आ तो कवाई नहीं આપણે તો પ્રેમથી બોલ્યો કે એક થાળીમાં તો આગળ ગાંઠિયા જેવો બનાવી દે गाठिया केरू ना हाले सिक्किया માં પાયા પા પા પા. દાદા હવે યાર જાઓ. ये जाओ સપટી બગાડમાં એ અને એવી આંગળી હું સીન છો ના હવે યાર બસ રમેશ દાવ એ મારા બાપ યાદ આવ બાપ. દાદા હવે બગલમાં અડી ગયો પાછું. એય હેઠા બેહો ને ક્યાં આવ્યો એમ નહીં દાદા હવે યાદ આવે જાઓ. એમ નહીં તો રસોડામાં કોઈ પ્રેમથી વાત કરે એવું નથી તો પ્રેમથી નથી બોલતા અહીં એટલે કઈ આવી રીતે હોય તો કેવી રીતે હોય. બહારથી કોઈક મહેમાન આવ્યું હોય ને હા 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 તો રસવાડામાં પ્રેમથી એને અંદર લઈ જવાય તો પ્રેમથી તો તમને અંદર લઈ ગયો નતો. વ્યવસ્થિત માન સન્માન દેવાય હા અને કઈ રીતે પરિચય કરાવો તે તમને પરિચય કરવા પ્રેમથી લઈ અમારે નો હાલે. દાદા હા તોય જાઉં છું તમારે. તોય જાઉં છું. હા તો જાઉં ને મારા બાપનું શું જાય. રાજના મોભી કોણ છે રાજનો મોભી હું. હે? રાજનો મોભી હું. બે ડગલા કડાલો હાલો બાપુ દાદાને વારંવાર ના પડતા તોય કરો કકડાટ કરે પાછા આવ્યા. તમે તમારી રીતે સમજાવી દો જાઓ. સમજાવી દો બાપુ સમજાવી દો. હા હે દાદા હે દાદા તમે અહીં બાપુ સામું જોવો ને. સમજાવી દો તમે દાદાને. હા એમ. અરે મહારાજ કદાચ વેર તમારે ને રાજા અજમલ સાથે છે મારી યારે કોઈ વેર નથી મહારાજ બરોબર છે. તો વેર ભાવથી શું કામ જીવો છો એકવાર વેરી માટે વેવાય બની જાઓ આ જિંદગી બહુ જીવવાની કેવી મજા આવે આ બુદાવ મારા દરબારમાં કદાચ ફેર જેની વાત લઈને એવો હોય અરે આ ઉપર આકાશ છે નીચે ધરતી છે આજ બઢિયા નામ છે માટે જે માર્ગ આવ્યો છે જ માર્ગ રવાના થાવ ભલાઈ રહેશે બુદેવ. અરે નહીં મહારાજ જાવાની કો લાલસી આવ્યો નથી રાજવી આપ તો એક રજપૂતના સંતાન છો વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી તો વેર ભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું જાતનો બ્રાહ્મણ છું જે કામ હાથમાં લઉં છું કામ સંપૂર્ણ કરી લઉં છું કદાચ જો સિફોનો સ્વીકાર ન કરો નહીં તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરે હત્યાનો પાપ નહીં આપણી નગરી મારે માટે સિફળ સ્વીકારવો ન સ્વીકારવો તમારી ઈચ્છાની વાત છે હા રે બુદેવ બરોબર છે. હા રે તમે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે બઢિયા લાચાર છે લાચાર છે. ઘડીક વાર વિરાજમાન થાવ હા હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવું અને આજે લીલુડા નારિયેળ હું ઝીલાવું છું પ્રધાનજી હા બાબુજી રાજમાંથી હા મારા પુત્ર પ્રતાપને આ દરબારમાં હાજર કરો. દાંત કાઢવાનો ને દાંત કાઢો. સાંભળવાના આવે ને સાંભળજો ભાઈ. હા એક ને એક શબ્દ બોલજો ને મજા નહીં આવે. ઓલો પછી હું એક ને એક બધું સોટે આપણું ભાઈ. દાદા બેસી જાઓ વાં. એમાં બેસી જાઓ. ક્યાં અહીં મારી માથે વાં ભારતા નથી સિંહાસન. અને શું કહેવાય સિંહાસન છે કેટલા વારો એ તમારે ઘડીક બેહું ને તમારે ક્યાં બિલ માંગુ આવા હોય તો આવો અમારા રજવાડામાં કાવરી એક કેવા જોવો ને એક ભૂલો તો અમારે છેલ્લું જ જોવું હોય. આને કઈક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય જર્મરના હોય હા, એવા બધા રાખ્યા એવા બધા છે તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હોય બેવું છે. હે? અમારે ત્યાં પ્લાસ્ટિક નું હોય બેવું છે. આ ધૂ કચરા ક્યાંથી કરો તું કચરા દિવાળી દિવાળીએ હા આવી રીતે સાફ કરો તો હે તો કેવી રીતે થાય. ત્યાં પેલા સાફ કરીએ અને મારે બેટું તમારે હારું હોય ને હે તમારે હારું ને કે હારું જ હોય ને કેમ રજવાડું હાલે હે તમે તો અહીં ગુલફીન કારખાનું વાગતા હઈશું ને અમે રજવાડું જ હાકી તો પછી સાફ કરીએ ને સાફ નહીં થાય ભાઈ સાફ કરી એમાં શું હોય મહેમાન એમ થાય સાફ કર્યું
આ બે લહરકા જ મારવાના હોય આમ કરો એટલે પાટલો સાફ ક્યાંય ગયા હતા ક્યાંય નહીં હાલો બધાને બોલાવે બધા આવો જોડે આયા બધાને બોલાવે બધા આવો જોડે આયા અજરાજી ને વારે ગયા બધાને બોલાવે બધા આવો જોડે અરે બધાને બોલાવે બધા આવો જોડે ભવાની માતા રે મારી માં વડી રે ભવાની માતા રે મારી માં વડી રે જવાતાલા ગોતા ને ભાઈ હાતાલા ગોતા ને ભાઈ હાતાલા ગોતા ને ભાઈ ભવાની માતા રે મારી માં વડી રે આવો બાપુ આવો યો તુલી આવીને ઉતા ગુડિયા ને નમે નમો બાપુ નમો યો તુલી આવીને ઉતા ગુડિયા ને નમે જનમન કરે હવાર વારે હોતો કરે હવાર વારે હોતો કરે વારે વારે તુલી આવીને ઉતા ગુડિયા ને નમે યો તુલી માતા રે મારી માં વડી રે આવો બાપુ આવો યો તુલી માતા રે મારી માં વડી રે જવાતાલા ગોતા ને ભાઈ હાતાલા ગોતા ને ભાઈ હાતાલા ગોતા ને ભાઈ તુલી માતા રે મારી માં વડી રે યો તેરે કાર્ય ગય ભર બેઠ્યા યો તેરે કાર્ય ગય ભર બેઠ્યા સબાજી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર હાથ તેરે કાર્ય ગય ભર બેઠ્યા હો બાપુજી હો યો તેરે નગરીનો હું રાજકુમાર યો તેરે નગરીનો હું રાજકુમાર દુરે હોય મારા નામ દુરે હોય મારા નામ દુરે હોય મારા નામ હર તેરે નગરીનો હું રાજકુમાર યો તેરે બેલનો હું રાજકુમાર યો તેરે બેલનો હું રાજકુમાર બધા હોય મારા નામ બધા હોય મારા નામ બધા હોય મારા નામ હર તેરે બેલનો હું રાજકુમાર યો જહાન બોલાવે પ્રતાપ આવ્યા રે યો જહાન બોલાવે પ્રતાપ આવ્યા રે જય રાજ કાર્ય મેરા જય કાર્ય મેરા જય દરબાર હર જહાન બોલાવે પ્રતાપ આવ્યા રે હોર પ્રધાનજી શું છે આજ રાજની અંદર બોલાવવાના કારણ મારા કાંઈ કામ નથી પીડા મારે હું ડોરા કાઢો મેં કીધું હોર પ્રધાનજી આજ રાજની અંદર બોલાવવાના કારણ તમારા પપ્પા બોલાવા જાઓ તમારા પપ્પાને કામ પડ્યું મારે કાંઈ કામ નથી જાઓ જઈને પગે લાગજો હોર પિતાશ્રીના શરણમાં આજે પુત્ર પ્રતાપના નમન છે નમન કરો કહો કહો પિતાશ્રી હું કામ પડ્યું એમ તો કયો એમ કયો એટલે બોલ છે ને નહીં બોલે ના એમ બોલાય કહો કહો પિતાશ્રી હું ભાઈને બોલાવ્યા તમે કયો હું કહી દઉં હું કહી દઉં બધું માન સેટો આવ્યો મેં કીધું નહીં સેટે આવે આમ તો તમે કયો ને તો આમ વજન વાળું લાગે એમ આ પછી આવો બધા બાપુ તમને કીશે હમણાં બાપુ અમારી માનામ ન બોલો હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે એમ છે વર ગયો પા હું દાદા દાદા આગળ સેલ્ફી ફોટો પાડવા ક્યાં હા રે બેટા પ્રતાપ કદાચ દરબારમાં બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂતો આવ્યા છે કે રાજા અજમલ આજ તેમની દીકરી આજ સગુણાનું શિપણ લઈ અને આજ શિપણ આજ તમારા જીરવાનું હોય બેટા પ્રતાપ
હાલો હોર પિતાશ્રી આજે હે શ્રીફળ તો આજે કદા પણ ના જીલાય. બેટા એનું કારણ હોર પિતાશ્રી આજે કોણ કે આજે પોખરણ કરનાર રાજા અજમલ આજે એમની સાથે 20 વર્ષથી વેર એટલું જ નહીં પણ આજ 22 વર્ષના આબોલા છે. હા ને બેટા પ્રતાપ હા ને બેટા પ્રતાપ વેર છે ને બાજીને ભૂલી જાઓ. હારે લેશું પેલા દીકરીના પછી વેર હુકમનું પાલન કરો અને આજે લીલુના નાદેલ ઝીલો બેટા પ્રતાપ. હોર પિતાશ્રી આજે જેવી તમારી આજ્ઞા. હું કોઈ દી આટલા વર્ષથી નથી બોલ્યો વેવો થોડાક ટુકડા એમ બોલવાનું નહીં નહીં શીખવાનું આમ નથી અમને આ મામૂલી શીપર છે આ 35 વાળું છે પોખરણ કરતી ધક્કો ખાતો છે અને બાવરિયા હોંહરા થઈને આવ્યા છે 180 આવ્યા છે ના પાડી દો તમે એમ થોડું હાલતું છે કઈ હલો અહીંયા રજવાડામાં બધાને આવી રીતે બોલાવતા હશો ને? આ તો એવી રીતે જ બોલાવા છે પણ પ્રેમથી થોડુંક બોલાવાય. આ તો બોલી તોય મારે ન બોલી તોય મારે એ પ્રશ્ન તમારો છે. આ તો એ તો અમારો જ હોય ને અમે થોડા ઘરેથી લઈને આવ્યા. તો કોણ છે? એ હું નથી કહેવાનો એ જે કહું બધું અંદર પૂછ્યા જાવ એ કેનામાં આવે? એ મારામાં ન આવે તો તમારામાં આવે હું? બસ એટલું જ આ તો બોલું તો મારે ન બોલું તો મારે આંખ વગરના મારી લે જેમ ભાવે આમ પછી કોક કેમ કરવાનું હું કેમ કરવાનું હોય નહીં કયો? હું તો કહેવાનું નથી આજે નો કહું મારી માના આમ નો કહું જાવ ઘણી કમ મહારાજ ને ઘણી કમ. આ તો કહી દો ને તમને એમ કે અરે મહારાજ તે લે હા તે માયા હમણાં મને ખાઈ જાય કુંવર સાહેબ આવ્યા છે તમારા પ્રધાનને કહું છું એને ખબર છે આવ્યા ઈ તો આનું નામ શું છે કયું કામ કરતા નથી તો મારે કરવાનું શું? અરે ભદેવ હવે આજકાલના છોકરા પણ ચકલા બાજ બીડા છે બનવા. અરે મારા પ્રધાને તો એમ હશે કે મેદાન ખાલી છે તો હું ચોકા છક્કા મારું એમ. પ્રધાનજી હવે ચોકા છક્કાનો જવાબ દેવા માટે તૈયાર થઈ જાઓ. પણ હું તો બાપુ હું તો ચકલું જ જાઉં એ ક્યાં શોકો માર્યો હું તો સિંગલ લઈને પાછો આવું ચોકા તો તમારું ચક્કા ચોકા તો તમે 4 વાગ્યાના મારો બાય બાય હલો મેં કીધું નહીં જાય તો હા શું કા તમને કેવા આવ્યા હું થોડા ચોકા સકા મારી શકું મારી ઉંમર છે જો તો કરાવ તો પેલા જ માની જતા હોય હું તો ચકલું આ તો મેં કીધું તમે નહીં જાઓ હું તો મચકરી કરું એમ હારું મારું માની ગયા. તમે જેમ કેમ કરે બોલો હા બો રાજકુંવર છે હા પ્રતાપરાય પોઈત્યા. પ્રતાપ બાબુ બોલતે કઈ વાંધો નહીં મારે એને જોવા પડે. ખાલી એની ફિલિંગ જોવો ખાલી ઉભા ઈ ખાલી તમે રિએક્શન જોઈ લેડી તો રાજકુંવર છે ગમે એમ ઉભે. હા તો એમ એટલે હું કહું છું જો એમ મારા બાપુ હે આથી જોવા જાય તો જાય પધાર્યા હોય. આ તો હારું પધાર્યા હોય તો જોઈ લ્યો આથી દીકરી દેવી. તમારો દીકરો દેવો હે કઈ દીપડો નથી દેવો આથી કઈ થોડો કઈ એક દિનો સવાલ છે. હું ક્યાં ના આખી પાડું જિંદગીનો સવાલ છે. તો હશે તો ચાલો. લાવો મૂકજો માપે ભામણ શોખ ભંગારી કા કેમ? કોકના છોકરાને આમ કરવાનું હે આમ ખો વિચાર કરવા પડે ને. તમે હો વિચાર જ કીધા હે કાને સાંભળે છે? બે કાન ચાલુ આ બાજુ આ બાજુ એમાં માફિયામાં આંગળી બગડી જાય કઈ વાંધો છે? હમ? શું વાંધો છે? હે શું વાંધો છે? એમાં ઈ કાનમાં રસી આવે તો દવાખાને લઈ જાવ હોય. લઈ જાય પણ ડેમમાં ના એ બહુ બાપુને વાત કરો જાવ. શેની બાપુને વાત કરો પણ શેની કે ગોર બાપાનું કેવું એમ થાય છે કેવું એવું થયું કે તમારે રાજકુમાર હા ઓકે ક્યાં ક્યાં હોય કા ક્યાં ક્યારે ઓકી રહ્યા એટલે એમ હોય કારણે તમે જે સમજો છો એવું કઈ નથી. તો તમે ખાલી બાપુને કહી દો કે રાજકુમાર ઓકે. ના હું એમને કહું હરકું કયો મને મારે પછી પણ અંદર. નો મારે હું બેઠો છું ને. એટલે એમાં ઓકે મતલબ તમે ખાલી એમ કહો કે રાજકુમાર ઓકે. ઠીક હે. બાપુ બાપુ પાછો આવ્યો
લાલ મોતીડા હો. ડોક્યું લાલ. હા. કે ગોળ બાપુને ગોદાય તમારા દીકરા ગોળ બાપુને ગમી ગયા. પ્રધાનજી હા બાપુ. બાપુ એમ દાદા એમ કીધું. હા રે ભૂદેવને કહો હા. કે પ્રતાપ સંગને લીલુડા નારિયેળ ઝીલાવતા જાય હા. ભૂદેવને કેસર વાળું દૂધ હે? અને 32 જાતના ભોજન જમાડો સારી દક્ષિણા આપો અને ગાડામાં બેસાડી અને એને પાદર સુધી વળાવો. કેસર વાળું દૂધ ક્યાં કાઢું? મેં નથી પીધું. કેસર વાળું ગાડામાં બિહારો અને ઓલું કયું ટીમ સુધી વરાવો. કેમ કેમ કે ટીમ દાદા બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાથે સાથે લોટા શીપણ આપી દો. બાપુએ કીધું હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરી નાખો, ડાબા પગનું મોજું કાઢો ને મને હું કાઢો. એ હું છે એ કઈ હું ગોવાને ચીજ છે એ જોયેલું ક્યાં વરી અકોલ વાળી કોને ન્યા ને અમારા ભાઈ જાનમાં તાર ભાઈની જાનમાં લે આ જાનમાં નો હાલે તેને હાલે ને આયકા નો હાલે. આ રજવાડું છે રજવાડું હતું ના ના ત્યાં તો અમે આઈસર લઈને જાનમાં ગયા હતા બધા. હું ભીમોન હાર્દિક પેટ ને બધા. એ દિયાવા લીલુડા નાડિયેરા ભરતા દાદા પ્રધાનજી હું થયું જન બાપુને વાત કરી દ્યો શેની કે નારિયેળ ચડાવી દીધા છે હા તે કામકાજ તો કઈ ને કે ગોળદાદા જવાની રજા માંગે એમ તમારે જવાનું નથી. હવે આજની રાત તમારે રોકાવાનું થાય. જમી કાઢવી નાસ્તો પાણી કરીને પછી સવારમાં નીકળવાનું છે. પાછા વેલા મોકલી દેજો હા સવારમાં જો હવે રોકાણા ભેગા રોકાણા 3 કામ કરવાના છે. બોલો સારામાં સારા વિઘન વગરના ટકાટક મુહૂર્ત દેવી દેવતા ગંગોત્રી અને સાથે ગણપતિ 3 કામ કરવા પર છૂટા. દક્ષિણા કોણ દે દક્ષિણા દે બાપુ કોથળા મોટું બાંધી હાથી એવું ન જતું તો રોકડો જોઈએ આપણને રોકડો મળી જાય. એ જવાબદારી મારી કઈ વાંધો નહીં બરોબર. એ પાપ અમને લાગે. દાદા તમને મારું ખોટું નથી લાગ્યું ને? જરાય નહીં મેં કીધું હું શેઠે પલ્લે થી આવ્યા હો ને તો ઘડીક મજાક કરાવો. ઠાકોડો ઉતરી ગયો ઉતરી ગયો ને ખોટું નથી લાગ્યું ને? નહીં ના તમારો દીકરો જાણીને માફ કરજો. જય બ્રાહ્મણ બાપા. લાવો નારિયેળ. પેલા યુગ મારે વરદે પાના રે ભે આરવે જો દાદા જો પેલે બાને લગનિયા ન હો
હો જો દાદા બોલી જાઓ તમે પ્રધાનજી હા જઈને તમારા બાપુને વાત કરી દ્યો કે શેની બધું કામ પતી ગયું છે હવે કઈ બતાવવાનું હોય તો કયો તમે મને બતાવી દો આપણે પહેલેથી પતેલા છો પતેલા નું પતાવે બાપુને વાત કરો જાઓ તમે અમારે ઉભા રહી જાઓ બાપુ અહીંથી નીકળે તો તમને લગાડી દે ઘડી કમા બાપુ ને ઘડી કમા બોલો પ્રધાનજી કે ગોર બાપુ ને કહ્યું છે બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પીડો પ્રધાનજી હો ઉદયને કહી દ્યો હથિયાર કોઈ મોટું હોય મોટું હોય જાન જાડેડી આવશે જાડેરી માટે ઉતારાની ઉતારાની પૂરી વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય અને આટલા વર્ષથી નોકરી કરતા હોય, કુટુંબની નો ખબર હોય એ નાની મોટી વાતોમાં કહી દેવાનું અને એમ જ્યાં છોકરાને કાંઈ નહીં ખબર પડતી હોય જાઓ જાઓ એટલું કઈ આવીશ એ લે કુટુંબનું કીધું તે માન લીધો કાંઈ વાંધો નહીં બાપુ કાંઈ વાંધો નહીં બાકી આમ જા બાપુ બાય બાય દાદા બાપુએ કીધું છે કે પિંગલ નગરી બહુ મોટી છે ત્યાં મારી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારણ નાખો કેમ જાન જાડી એટલે જાન જાડી એટલે રાજા માણસો હા તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે આ બે એક જ થયું અને તમારો ઉતારો કેમ નખો મારો નખો ના મારે કોઈ સેટિંગ નો આવે જાન લઈને આવો ને બાથવા આવવાના બાજુની વાત નથી તઈ અમારે ઘરના ને સેટિંગ નહીં આવે કાઈ વાંધો નહીં જાન લઈને ભલે આવો હા જાનમાં હાકણા રહેજો ને ઉતારે રહેજો કાંઈ વાંધો નહીં હા. તમે કયો આમ દાદા બસ આજ રખે યુ મંગે ગોર દેવ ચાલિયા જાવ મારે ભગવાન ગઢને મોજા રખે યુ મંગે ગોર દેવ ચાલિયા એ જાવા મારે ભગવાન ગઢની મોજા રખે યુ મંગે ગોર દેવ અરે મહારાજ તમારું સફળ કામ પૂર્ણ કરીને આવ્યો છું રાજવી અરે ગુરુદેવ ક્યાં રાજેન્દ્ર કોના કુંવરને બેની સગુણોના વીરા સફળ જ લેવા આવ્યા છે સાંભળો મહારાજ આજે દેશ નીકળ્યા પરદેશ નીકળ્યા પણ જે રાજ સારા હતા ને તેમના રાજવી શરણ હતા પણ જેમના રાજવી સારા હતા ને આ જેમાં રાજ શરણ હતા પણ જતા જતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજા વડિયાર આ જેમના કુંવર પ્રતાપ બેનબા સગણો સપણ ત્યાં હું સ્વીકાર કરીને આવ્યો છું ભલે ગુરુદેવ આગળ પણ વાત કરો અરે મહારાજ સાથે સાથે બેનબા સગુણાના મુહૂર્ત પણ લાવ્યો છું પૂનમ કહેતા ભરતા પર સોમવાર કહેતા બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે માટે ઘડિયા લગ્ન લખવાના સાથે મળી બેનબા સગુણાના માંડવડા રોપી દે ભલે ગુરુદેવ ઓ કોઈ લાલ લાલ વાસના આજ માંડવડા રોવા ઓ કોઈ લીલી પીળી વાદળી આજ ચંદરવા એ આજે લગન લીધા રે મારી લાડકી ના રે
ઉતરણની તૈયારી કરો સંધાવતી જણાય છે ભલે ગુરુદેવ